દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણના ગુનાના કામે ભોગ બનનારને પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સુરક્ષિત પરત સોંપતી અંજાર પોલીસ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓએ અપહરણ ગુમ થનાર લોકોની શોધ કાઢવા સૂચના આપેલ હતી. અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનામાં વિવિધ કલમો હેઠળ સંકળાયેલા હનીફ સરકારને અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા અને ઉપરી અધિકારીઓની સૂચનાથી તેમજ હ્યુમન રિસોર્સના આધારે આરોપીનું પૂરું નામ હનીફ હડીજુલ સરદારને બંગાળવાળો હોવાનું જાણવા મળેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ જાતેથી તથા પોલીસ સ્ટાફની ટીમો બનાવી જેને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે ભોગ બનનાર પશ્ચિમ બંગાળ રાજ્યના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં કુમારગંજ પોસ્ટના મેનાપુર ગામમાં હોવાનું જણાઈ આવતા અત્રેની તુરંત એક પોલીસ ટીમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે ચુડાસમાનાઓએ પશ્ચિમ બંગાળ રાજ્ય ખાતે મોકલી તારીખ 4/5/2024ના દિવસે એટલે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં મતગણતરીના દિવસે ભોગ બનનારને બાંગ્લાદેશ બોર્ડરથી આશરે 25 થી 30 કિલોમીટર દૂર મેનાપુર ગામમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી ભોગ બનનારને તેના પરિવારને સુરક્ષિત સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જાડેજા તથા AR ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG વાળા તથા શ્રી JS ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.